જય માતાજી। આજે હું બનાવીશ બટેકા પૌવા। તો તેના માટે આપણે તેલ લઈ લઈશું। તો હવે તેલ સરસ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે રાઈ જીરુંનો વઘાર કરીશું। રાઈ અને જીરું સરસ તતરી જાય એટલામાં આપણે સિંગદાણા એડ કરીશું। થોડો ગેસની ફ્લેમ સ્લો કરી સિંગદાણાને સાતળી લઈએ। તો હવે આપણા સિંગદાણા સરસ સતરાઈ ગયા છે, તો ત્યારે તેમાં આપણે વઘાર કરીશું। લીલા મરચાં, મીઠો લીમડો અને હિંગ એડ કરીશું। બટેકાને મેં કટિંગ કરી અને પછી પાણીમાં મીઠું એડ કરી અને પછી બાફી લીધા છે તપેલીમાં। એવા કરવાથી બહુ મસ્ત બટેકા પૌવા થશે। હળદર તેલમાં જ એડ કરવાની, એટલે પૌવાનો કલર બહુ સરસ આવશે। મરચાં સરસ શેકાઈ ગયા છે, તેમાં આપણે બટેકા બાફેલા એડ કરી દઈશું। બાફેલા બટેકાના પૌવા બહુ સરસ થાય છે, ટેસ્ટી। એ વસ્તુ સરસ મિક્સ કરી લઈએ। તો મિક્સ થઈ ગઈ છે, આપણે તેમાં મસાલા કરીશું। ટેસ્ટ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, બધી જ વસ્તુને સાથે હવે આપણે બટેકાને તેલમાં 1 મિનિટ માટે સાતળી લઈએ, એટલે થોડા ઉપરથી ક્રિસ્પી થઈ જાય। તો હવે બટાકા સરસ મસાલામાં ભળી ગયા છે, ત્યારે આપણે પૌવા એડ કરીશું। તો પૌવાને મેં આવી રીતે એક તપેલીમાં પાણી નાખી અને પૌવાને એકદમ મસળીને સરસ ધોઈ પછી કાણાવાળા ટોપામાં કોરા કરી લીધા છે, એટલે એકદમ ખુલ્લાઈ થશે અને એકદમ સોફ્ટ થશે। ઉપરથી 2 ચમચી ખાંડ એડ કરીશું અને લીંબુનો રસ। બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ। તો આપણે પૌવાને મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે રહેવા દીધા હતા। તો એકદમ છૂટા છૂટા અને સોફ્ટ પૌવા બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે તેને સર્વ કરી લઈએ। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। તમે અવનવી રેસીપી શીખવા માંગતા હોય તો પણ કોમેન્ટ કરજો। જો વિડીયો ગમ્યો હોય તો ફેમિલી ગ્રુપમાં શેર કરજો। આપણે ઉપરથી થોડા લીલા ધાણા, ડુંગળી, ટમેટા અને રતલામી સેવ ઉપર એડ કરીશું। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।